અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વહેલી સવારે થયેલ આશા નામની યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે। મળતી માહિતી મુજબ પત્ની ઉપર ચારિત્ર્યની શંકા રાખી કોષના 7 ઘા ઝીકી હત્યા નિપજાવી હતી। જે અનુસંધાને મૃતક યુવતીના પિતા મુકેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસ દ્વારા હત્યારા પતિ પરેશ નિમાવતની પોતાના વતન લીલિયા તાલુકાના પુંજાપાદર ગામેથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યારા પતિએ પોતાની પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું। ખડકાળા ગામે પરેશભાઈ નિમાવત પોતાની પત્ની આશાબેન નિમાવત સાથે છેલ્લા 2-1 વર્ષથી રહેતા હોય, ટિફિન સેવા ચલાવતા હોય અને 18 તારીખના રાત્રે પરેશભાઈને તેમની પત્ની સાથે આડા સંબંધોની શંકા હોય, ઝઘડો થયો હતો, ઝપાઝપી થઈ હતી, પણ બાળકો ઉઠી જતા શાંત પડેલ। રાત્રિના 4 વાગે પરેશભાઈ ફરીવાર ઉઠી ગયા અને બહારથી કોસ લાવી પોતાની પત્નીને પેટના ભાગે 7 થી 8 ઊંડા ઘા મારેલ। આવા મરણતોલ માર મારતા આશાબેનનું મૃત્યુ થયેલ, જેથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીને તાત્કાલિક અલગ એલસીબીની લોકલ ટીમો બનાવી ઝડપી લેવામાં આવેલ છે। હાલમાં આરોપી અટક કરવામાં આવેલ છે, તપાસ કાર્યવાહી ચાલુ છે। આરોપીને ખાસ અટક કરીને આ મર્ડર કરવાનું કારણ પૂછતા પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હોય અને એને પોતાને શંકા હોય, આ જ કારણથી મૃત્યુ નિપજાવેલ છે।